વર્ષો પહેલાં બની ગયેલી આ એક સત્ય ઘટના છે. જેવી રીતે આપણો ભારત દેશ છે એવી રીતે અરબસ્તાનની અંદર એક નાનું એવું ગામ, અને એ ગામથી દૂર ઝૂંપડાની અંદર એક સૂફી સંત રહેતા હતા. એમનું નામ હતું રાબિયા બસરી. એ ગામથી દૂર રહેતા હતા, ઝૂંપડામાં રહેતા હતા. અને હું આપને જે વાત કરું છું એ સમયની વાત છે કે જ્યારે ઇલેક્ટ્રિસિટી, આ લાઇટ, એની શોધ નહોતી થઈ. અંધારિયો યુગ હતો. એક વખત સાંજનો સમય હતો અને સાંજના સમયે ગામથી દૂર પેલા ઝૂંપડામાં રહેતા રાબિયા બસરી એ ગામમાં આવ્યા. ગામના ચોકમાં એક મશાલ પ્રગટાવેલી હતી. એ મશાલના અજવાળામાં રાબિયાજી કંઈક શોધતા હતા. 4-5 યુવાનો ત્યાંથી પસાર થયા ને એમણે જોયું કે રાબિયાજી કંઈક શોધે છે. એટલે પેલા યુવાનોએ રાબિયાજીને પૂછ્યું કે તમારું કંઈ ખોવાયું છે? તમે શોધો છો તો કંઈ ખોવાયું છે? રાબિયાજી કે હા, મારી કપડાં સાંધવાની સોય ખોવાઈ છે. પેલા યુવાનો કે મદદ કરીએ શોધવામાં? રાબિયાજી કે બહુ સારું, હું વૃદ્ધ છું, મને આંખે બહુ દેખાતું નથી, અને તમે મદદ કરશો તો સોય ઝડપથી મળશે. એ 4-5 યુવાનો સોય શોધવા લાગ્યા. 5-10 મિનિટ પ્રયત્ન કર્યો પણ સોય મળી નહીં. એટલે એક યુવાને રાબિયાજીને એવું કહ્યું કે અમે બધા પ્રયત્ન કરીએ છીએ, સોય મળતી નથી. તો આમ ખરેખર તમારી સોય ખોવાઈ છે કઈ જગ્યાએ? તમે આમ ચોક્કસ જગ્યા બતાવો તો આપણે ત્યાં જ શોધીએ. અમે બધે અહીંયા ચોકમાં આંટા મારીએ છીએ, 10 મિનિટથી આંટા મારીએ છીએ, આ મશાલના અજવાળામાં શોધીએ છીએ, પણ ક્યાંય દેખાતી નથી. એટલે ચોક્કસ જગ્યા કયો, કઈ જગ્યાએ ખોવાઈ હતી? એ વખતે રાબિયાજી ગામથી દૂર રહેલી પોતાની ઝૂંપડી તરફ આંગળી ચીંધીને એવું કહે છે, સોય તો મારી ત્યાં ઝૂંપડામાં ખોવાઈ છે. એટલે યુવાનો હસવા માંડ્યા. રાબિયાજી કે કેમ હસો છો? યુવાનો કે હસીએ નહીં તો શું કરીએ? સોય ઝૂંપડામાં ખોવાઈ છે તો પછી અહીંયા ગામના ચોકમાં શું શોધો છો? રાબિયાજી કે પણ અજવાળું અહીંયા છે, ઝૂંપડામાં દીવો જ નથી. અજવાળું અહીંયા છે એટલે અહીંયા શોધવા આવી છું. યુવાનો એટલા હસે અને હસતા હસતા એક યુવાને રાબિયાજીને એવું કહ્યું કે તમે મૂરખ જેવી વાત કરો છો, કારણ કે સોય જો ઝૂંપડામાં ખોવાઈ હોય તો આ ગામના ચોકમાં મશાલનું અજવાળું નહીં, સાક્ષાત સૂર્યનારાયણ મધ્યાહને તપતા હોય ને તો પણ મળે નહીં, કારણ કે સોય અહીંયા ખોવાય જ નથી. આ તો મૂરખ જેવી વાત છે. એ વખતે રાબિયાજી પેલા યુવાનને એવું કહે છે કે તો હું એકલી નહીં, દુનિયાના મોટા ભાગના લોકો પણ મૂર્ખા છે. એટલે યુવાનો કે કેમ? તમે દુનિયાના બધા લોકોને મૂર્ખા કહો છો? હવે જવાબ સાંભળજો. રાબિયાજી એ યુવાનોને એવું કહે છે કે દુનિયાના મોટા ભાગના લોકો પણ મૂર્ખા છે, કારણ કે લોકોનું સુખ અને શાંતિ ખોવાયા છે કોઈ જુદી જગ્યાએ અને શોધે છે કોઈ જુદી જગ્યાએ. વિશ્વની પ્રત્યેક વ્યક્તિ જે કંઈ પણ જીવનમાં કામ કરે છે, પ્રયત્નો કરે છે, મહેનત કરે છે, એના એ કામ પાછળ, એની એ મહેનત પાછળ, એના પ્રયત્નો પાછળ એક જ પ્રયોજન હોય છે, એક જ હેતુ હોય છે. કયો? તો કે સુખ અને શાંતિ. પણ મોટા ભાગની વ્યક્તિઓ સુખ અને શાંતિથી વંચિત રહે છે. કેમ? તો કે સુખ અને શાંતિ ખોવાયા છે કોઈ જુદી જગ્યાએ, આપણે શોધીએ છીએ કોઈ જુદી જગ્યાએ. એ સુખ અને શાંતિ 5 જગ્યાએ ખોવાયેલા છે. મારે 5 સરનામા આજે આપને આપવા છે. એ 5 બાબતોનું જો આપણે ધ્યાન રાખીએ. નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે. વિક્રમ સંવત 2076નું વર્ષ શરૂ થયું. ગઈકાલે જ લાભ પાંચમનો પવિત્ર દિવસ ગયો. જીવનની અંદર આ 5 બાબતો જો આપણે પ્રાપ્ત કરી શકીએ તો આપણું જીવન પરિપૂર્ણ બને અને આપણે ચોક્કસપણે આનંદથી રહી શકીએ, સુખ અને શાંતિની આપણને અનુભૂતિ થાય.
5 પ્રકારની તંદુરસ્તીની જરૂર છે. એ 5 પ્રકારની તંદુરસ્તી કઈ? હવે જરા ધ્યાનથી સાંભળજો મારી આ વાતને. સૌથી પહેલી તંદુરસ્તી એટલે નાણાકીય તંદુરસ્તી. કોઈ પણ વ્યક્તિએ સુખી થવું હોય તો એની આર્થિક પરિસ્થિતિ સુધર્યા વગર સુખી નહીં થઈ શકાય. લોકો ભલે ગમે એવી વાતો કે, માણસો બધા બોલે પૈસો તો હાથનો મેલ છે, આ તો બધી માયા છે, એ બધું બોલવાનું, બાકી આના વગર ચાલે જ નહીં, એ આખી દુનિયા જાણે છે. જે આખા જગતને સંદેશો આપતા કહેનારા સાધુઓ એ વાતો બધી આવી કરશે, પણ પૈસા વગર પાછું એમને પણ નહીં ચાલે. સમગ્ર વિશ્વની અંદર માત્ર હિન્દુ ધર્મ એક એવો ધર્મ છે કે જે ધર્મએ સંપત્તિને, રૂપિયાને, પૈસાને લક્ષ્મીજી તરીકે સ્વીકારીને એમને પૂજ્ય ગણ્યા છે, એમને વંદનીય ગણ્યા છે. ખ્રિસ્તી ધર્મની અંદર તમારી જાણ માટે એવું કહેવાય કે જે પૈસાદાર હોય એ નર્કમાં જાય, કારણ કે પાપ એવા કરે. પણ આપણે ત્યાં આપણે સંપત્તિને પૂજીએ છીએ, કારણ કે આપણા ઋષિ મુનિઓને પણ ખબર હતી કે સંપત્તિ વગર વ્યવહાર ચલાવવો મુશ્કેલ છે. એટલે પ્રત્યેક વ્યક્તિએ અહીંયા જ્યારે નારસંગા વીરદાદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે પહેલો સંકલ્પ એ કરવો જોઈએ કે મારી નાણાકીય તંદુરસ્તી બહુ જ સારી રહે, મારા ઘરમાં સંપત્તિ આવે એવા હું પ્રયત્ન કરીશ. હવે સંપત્તિ જ બધાને જોતી હોય, પૈસા જ બધાને જોતા હોય, પણ આવતા કેમ નથી ને એને લાવવા હોય તો શું કરવું, કઈ બાબતો ધ્યાનમાં રાખવી? 2-3 નાની નાની બાબતો મારે અહીંયા કહેવી છે. પહેલી બાબત, જો નાણાકીય તંદુરસ્તી મેળવવી હોય, આર્થિક રીતે સમૃદ્ધ બનવું હોય તો પહેલી બાબત, દેખાદેખી કર્યા વગર આપણી આવક પ્રમાણે ખર્ચ કરતા શીખવું. આ પહેલી વાત. દેખાદેખીને એક બાજુ મૂકવી. અત્યારે મોટા ભાગે દેખાદેખીના કારણે, અને એમાં પણ અહીંયા જ્યારે પટેલ સમાજના લોકો, પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં છે, બીજા સમાજના લોકો પણ અહીંયા બેઠા છે. પાટીદાર સમાજની અંદર આ દેખાદેખીનું પ્રમાણ સવિશેષપણે જોવા મળે છે. હું પાટીદાર સમાજમાંથી આવું છું એટલે મને ખબર છે. લગ્નના પ્રસંગે પણ આપણે જોજો કેટલી દેખાદેખી કરીએ. ફલાણા ભાઈને ત્યાં કેટલા રૂપિયાની ડીશ હતી, તો કે 400, આપણે ત્યાં 500, પછી ભલે વ્યાજે લેવા પડે. વ્યાજે પૈસા લઈને પણ દેખાદેખી કરનારા આપણે માણસો છીએ. જરા સમજીએ. અહીંયા આટલી મોટી સંખ્યામાં બહેનો બેઠા છે, બહેનો પણ આ બાબત સમજે. ખોટી દેખાદેખી નહીં. દેખાદેખીમાં કેટલી રકમની બરબાદી થાય છે. 5 સાડીથી ચાલી શકે એમ હોય, પણ મારા પાડોશમાં ફલાણા બેન પાસે આવી સાડી આવી એટલે મારે એ સાડી લેવી છે, અને પછી એ સાડી ગમે એમ કરીને આવે. દેખાદેખી બંધ કરીએ અને મારી જે પ્રમાણે આવક હોય એ આવકને ધ્યાનમાં લઈ અને હું ઘર ચલાવતા શીખું તો મારા ઘરમાં રિદ્ધિ સિદ્ધિ આવે, લક્ષ્મીજી આવે, મારા ઘરની અંદર આર્થિક સમૃદ્ધિ આવે. જેમની આર્થિક સ્થિતિ સારી છે ભલે ખર્ચ કરે, એને એનો ખર્ચ મુબારક, પણ મારી આર્થિક પરિસ્થિતિ સામાન્ય હોય તો મારે એને ધ્યાનમાં લઈ અને ખર્ચ કરવો જોઈએ. આપણે ત્યાં ગુજરાતીની અંદર એક બહુ સરસ કહેવત છે કે બીજાના બંગલા જોઈ આપણા ઝૂંપડાને આગ ના લગાડાય. આપણી પાસે જે છે એ આપણું. એટલે દેખાદેખીને એક બાજુ મૂકીને આપણે આપણી આવક પ્રમાણે ખર્ચ કરીએ. બીજું, બચત કરવાની ટેવ પાડીએ. અત્યારે તો લોકોને વાપરવાની ટેવ પડી છે. થોડી બચત કરવાની ટેવ પાડીએ. આપણા પૂર્વજોને આ બચત કરવાની ખૂબ સારી ટેવ હતી અને એને કારણે તમે જુઓ, ભલે કદાચ આર્થિક રીતે બહુ સમૃદ્ધ નથી થઈ શક્યા, પણ એ લોકોએ જમીન જાળવી રાખી. તમે વડીલો પાસે જોજો, એ લોકો પાસે થોડી ઘણી પણ ખેતીની આવક ભેગી થાય એટલે એમાંથી 2 જગ્યાએ કાં તો એ થોડું સોનું લે અથવા તો થોડી જમીન લે. મેં કેટલાય અમારા કાઠિયાવાડની અંદર એવા લોકો જોયા છે કે જેમણે ખેતરમાં મજૂરી કરીને 25 વીઘા કે 50 વીઘા જમીન ભેગી કરી હોય. કેમ? તો કે બચત કરવાની ટેવ પડી છે. થોડી થોડી નાની નાની બચત કરીએ. બહેનોને જો કે અનાયાસે સ્વભાવગત એ ટેવ પડી ગઈ છે, બહેનો બચત કરે છે.
નાની 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 બચત કરતા જાય છે. અને બહેનો બચત કરે છે એનો આપણને બધાને ખ્યાલ ક્યારે આવ્યો? 8મી નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાત્રે પ્રવચનમાં કહ્યું કે આવતીકાલથી નોટો બંધ. અને આપણને બધાને ખબર પડી કેટલી બચત કરે છે. મને ખબર નહોતી કે મારા ઘરમાં આટલા બધા પૈસા પડ્યા હશે. એ તો ટીવીમાં સમાચાર બધા જોયા એટલે ઘરવાળાએ તરત કીધું 50,000 છે, આપું? આમાં કેટલાય તે દિવસે આવ્યા હશે પૈસા. એમને બચત કરવાની ટેવ છે. તમે શાકભાજી માટે આપેલા 100 રૂપિયામાંથી પણ 20 રૂપિયાની બચત કેમ થાય એ એને ખબર છે. ને એ 20 રૂપિયા શાંતિથી ક્યાંક ડબ્બામાં જતા રહે. નાની નાની બચતની ટેવ પડી હોય તો પણ એનું શું પરિણામ આવે, મારે એની વાત કરવી છે અને વાસ્તવિક વાત કરવી છે. જરા ધ્યાનથી સાંભળજો. અમારે કાઠિયાવાડની અંદર સૌરાષ્ટ્રમાં ગોંડલની બાજુમાં રામોદ કરીને એક ગામ છે. એ રામોદ ગામની અંદર રહેતા એક પટેલ પરિવારના લગભગ 70 વર્ષની ઉંમરના એક દાદા રાજકોટની અંદર એના એક સગાવાલાને ત્યાં આવેલા. આ દાદા જેમને ત્યાં આવેલા એ ભાઈ રોજ સાંજે એક જગ્યાએ બેસવા માટે જાય. ત્યાં 10-12 વ્યક્તિઓ બેસે, અલગ અલગ પ્રકારની વાતો કરે. આ ભાઈની ઉંમર હતી નાની, એ લગભગ 40 વર્ષના હતા. આ દાદા એમના ફુવા થાય એટલે એમણે એમના ફુવાને એવું કહ્યું કે ફુવા, તમે ઘરે એકલા એકલા શું કરશો? અમે લોકો રોજ 1 કલાક બેસીએ છીએ, તમે અમારી જોડે બેસવા માટે આવો. પેલા 70 વર્ષના ગામડાના દાદા આ ભાઈને એવું કહે છે, પણ તમે બધાય જુવાનિયા હોય, હું ત્યાં આવીને શું કરીશ? એટલે આ ભાઈ એવું કહ્યું કે અમે બધા બેસીએ છીએ ને, ત્યાં એક તમારી જ ઉંમરના 70 વર્ષની ઉંમરના વાણિયા બાપા પણ આવે છે. આવો, તમે 2 બાપા બેસજો, 2 વડીલો બેસજો અને વાતો કરજો. હવે મૂળ વાત કહું છું. આ બંને વડીલો ભેગા થયા, એક વાણિયા, બીજા પટેલ, એક રાજકોટના, બીજા ગામડાના. એ બંને ભેગા થયા અને બંને વડીલો વાતે વળગ્યા. પેલા જે વાણિયા હતા એમણે પટેલ દાદાને એવું પૂછ્યું કે પરિવારમાં કોણ કોણ છે? એટલે સામે પેલા પટેલ દાદાએ જવાબ આપ્યો કે 2 દીકરાઓ છે, બંને દીકરાને પરણાવી દીધા છે, એમની ઘરે દીકરાઓ છે અને એ લોકો સુરતની અંદર રહે છે. હું અને મારા ઘરવાળા અમે બંને ગામડે રહીએ છીએ. પેલા વાણિયા દાદાએ એવું પૂછ્યું કે તમે 2 ગામડે રહો છો, દીકરાઓને બધા સુરત રહે છે, તો તમે ક્યારેય બીમાર પડો તો તમારા દીકરા સેવા કરવા, પેલા દીકરાની વહુ એ સેવા કરવા આવે ખરી? પટેલના દાદા એવું કહ્યું કે એમ સેવા કરવા સુરતથી તો ક્યાંથી આવે બિચારી. પછી વાણિયાના બાપા એવું પૂછ્યું કે તમે તમારા દીકરાની વહુને કંઈ રકમ બકમ આપો, પૈસા બૈસા આપો? એટલે એ વખતે આ પટેલના બાપાએ એવું કહ્યું કે દિવાળીની રજા હોય ત્યારે દીકરો ને વહુ એ બધાય ગામડે આવે, નવા વર્ષે મને પગે લાગવા આવે ત્યારે 2 વહુને 100 રૂપિયાની નોટ આપું. વાણિયાના બાપા કે 100 રૂપિયામાં કોઈ સેવા કરવા ના આવે, 50,000નો દટ્ટો આપવો પડે તો આવે વહુ. 500-500ની નોટનો દટ્ટો આપો. પેલા પટેલ બાપા કે પણ આટલા બધા રૂપિયા કાઢવા ક્યાંથી? એ વખતે વાણિયા બાપાએ પૂછ્યું કે કેમ, તમારે કંઈ જમીન કે એવું નથી? તો કે જમીન તો છે, પણ 2 છોકરાને ભાગ પાડી દીધા છે, 2 છોકરાને જમીન આપી દીધી છે, મારી પાસે કાંઈ નથી હવે. તો કે તમારું જીવન નિર્વાહ કેમ ચાલે? એ વખતે આ પટેલના બાપા એવું કહે છે કે સુરતથી દર વર્ષે દિવાળી ઉપર દીકરાઓ જ્યારે આવે ત્યારે ખાધા ખોરાકીની રકમ મને આપી જાય અને એમાંથી અમારું આખું વર્ષ ચાલે. પેલા વાણિયાના દાદા કે ન કરે નારાયણ અને દીકરાઓને કંઈ તકલીફ પડે અને દીકરાઓ ખાધા ખોરાકીની રકમ ન આપી શકે તે વખતે તમારું શું થાય? કે એવો તમે કોઈ દી વિચાર જ નથી કર્યો. હવે સાંભળજો, પેલા વાણિયાનું આખું નાણાકીય આયોજન, એને આખું નાણાકીય આયોજન કેવું કર્યું તે. એણે એવું કહ્યું કે હવે મારી વાત સાંભળો. હું જ્યારે 18 વર્ષનો હતો, 18 વર્ષ પૂરા કર્યા અને મને સરકારી નોકરી મળી.
18 વર્ષ પૂરા કર્યા હતા, મારું 19મું વર્ષ ચાલે, મને સરકારી નોકરી મળી અને મારો પહેલો પગાર 80 રૂપિયા હતો. 1 મહિનો પૂરો થયો, 80 રૂપિયા રોકડો પગાર આવ્યો. એ વખતે રોકડો પગાર આપતા. 80 રૂપિયાનો રોકડો પગાર લઈ અને હું મારા પિતાજી પાસે ગયો અને મારા પિતાજીને, મારા બાપુજીને મેં 80 રૂપિયા પહેલો પગાર આપ્યો. એ વખતે મારા બાપુજીએ મને એવું પૂછ્યું કે બેટા તારો પગાર આ 80 રૂપિયા છે, એને બદલે સરકાર તને 70 રૂપિયા પગાર આપતી હોત તો તું આ નોકરી કરત કે ન કરત? અત્યારે 80 રૂપિયા લાવ્યો, પણ એને બદલે 70 રૂપિયા જ પગાર હોત તો તું નોકરી કરત કે ના કરત? પેલો કે કરું જ ને, સરકારી નોકરી થોડોક મૂકી દઉં. 70 રૂપિયા હોય તો પણ હું નોકરી કરું. અને એ વખતે મારા પિતાએ મેં એને આપેલા 80 રૂપિયામાંથી 10 રૂપિયાની એક નોટ કાઢી અને મારા હાથમાં મૂકી અને પછી મને એવું કહ્યું કે આજથી માની લે કે તારો પગાર 70 રૂપિયા જ છે, માની લે, આ 10 રૂપિયા તને આપ્યા. અત્યારે ને અત્યારે બેંકમાં જા અને બેંકમાં જઈ ખાતું ખોલાવ અને એમાં આ રૂપિયા જમા કરાવ. તારો આ પગાર છે જ નહીં, એટલે તારે જિંદગીભર આ પૈસા ઉપાડવાના નથી. ભૂલી જા, તું છે જ નહીં રકમ, તું 70 રૂપિયામાં નોકરી તો કરવાનો જ હતો. તો આ વધારાના 10 રૂપિયા, અને ખાલી વધારાના 10 નહીં, તારો પગાર જેમ જેમ વધતો જાય એ પ્રમાણે તારા પગારની રકમના 10% જેટલી રકમ કાઢી અને પોસ્ટ ઓફિસમાં મૂકતો જજે. તે વખતે સારું વ્યાજ મળતું. પેલા પટેલના બાપાએ પૂછ્યું ખરું કે 10 રૂપિયા ભેગા કરીને શું થાય? વાણિયાના બાપા કે સાંભળો જ ખરા, 10 તો શરૂઆત હતી, પણ પછી જેમ જેમ પગાર વધતો ગયો, પગારના 10% રકમ, મારો પગાર એટલો ઓછો જ છે એમ માની અને એક બાજુ મૂકી દેતો. એ જે કંઈ પણ રકમ ભેગી થઈ, એનું જે કંઈ પણ વ્યાજ ભેગું થયું એ મેં ઉપાડ્યું નથી. અને અત્યારે એ બધી જ ભેગી થયેલી રકમ કુલ મળી અને 72 લાખ રૂપિયા છે. 72 લાખ. એ 72 લાખ રૂપિયામાંથી મને દર મહિને 60,000 રૂપિયા વ્યાજ મળે છે. એ 60,000ના વ્યાજમાંથી 30,000 મારા દીકરાની ઘરે દીકરો છે એના નામનું ખાતું ખોલાવ્યું અને 30,000 અત્યારથી દર મહિને હું દીકરાના નામે જમા કરું છું, જેથી એનો અભ્યાસ બહુ સરસ રીતે ચાલે. બાકીના 30,000 દર મહિને મારી વહુના હાથમાં આપું છું, દીકરાની વહુના હાથમાં, કે લે બેટા, તું અમને બંનેને સાચવે છે એટલે તને ભેટ. દીકરાની વહુને આપી દઉં છું, રાખતો જ નથી, મારે રાખીને શું કરવાનું? સરકારી નોકરી કરતો એટલે 17,000 રૂપિયા દર મહિને પેન્શન મળે છે. અને 17,000 રૂપિયાનું જે દર મહિને પેન્શન મળે છે એ 17,000ના પેન્શનમાંથી અમને તો ખર્ચ માટે 2,000ની જ જરૂર પડે, કારણ કે બાકી તો દીકરો બધી વ્યવસ્થા કરે છે, ક્યારેક વાપરવા હોય તો 2,000 માંડ જોઈએ. બાકીના 15,000 મારી એક દીકરી છે, દીકરીને પરણાવી છે. એટલે દીકરીને એવું ન લાગે કે પપ્પા બધું ભાઈને જ આપી દે છે, એટલે દર મહિને મારા પેન્શનના 15,000 મારી પરણેલી સાસરે વડાવેલી દીકરીને આપું છું. અને એમાંય પાછો જમાઈ વાપરી ન જાય ને, એટલે ફિક્સ ડિપોઝિટ કરીને રસીદ જ આપું. એ હારો વાપરીને ક્યાંથી જાય પાછો? FD કરીને દઉં છું. તમે જુઓ એનું આયોજન તો જુઓ, કેવું અદ્ભુત આયોજન છે. અને આપણે તો આવ્યા નથી ને ગયા નથી, આવ્યા નથી ને ગયા નથી. મહિનાની છેલ્લી તારીખે કેટલાક તો ગોતતા હોય, કોઈ પાસે હોય તો કેજો થોડા ઘણા. મારે તમને એ કહેવું છે કે બચત કરવાની ટેવ પાડજો. અને આ બચત કરવાની પડેલી ટેવ મુશ્કેલીના સમયે એટલી ઉપયોગી થશે, તમે કલ્પના પણ નહીં કરી હોય સાહેબ. હું જ્યારે જુનાગઢ જિલ્લા પંચાયતની અંદર હિસાબી અધિકારી તરીકે નોકરી કરતો, મારો એક કર્મચારી અત્યંત પ્રામાણિક ક્લાર્ક હતો. અત્યંત પ્રામાણિકતાથી નોકરી કરે. એની દીકરીના લગ્ન હતા અને દીકરીના લગ્નની કંકોત્રી લઈ અને મને કંકોત્રી આપવા માટે આવ્યો. પછી મેં કંકોત્રી જોઈ, મને વિચાર આવ્યો કે આ ભાઈ અત્યંત પ્રામાણિકતાથી નોકરી કરે છે, એ ક્લાર્ક છે, એને આવકના બીજા કોઈ સાધનો નથી, માત્ર પગારમાંથી એ પોતાનું પૂરું કરે. તો એને દીકરીના લગ્ન પ્રસંગે કદાચ મુશ્કેલી હશે, તો આપણાથી થોડી ઘણી મદદ થઈ શકે, એટલે આપણે એને પૂછીએ. મેં એને એવું પૂછ્યું કે દીકરીના લગ્નની તૈયારી થઈ ગઈ? મને કે હા સાહેબ. મેં કહ્યું તમારે કદાચ
દીકરીને પરણાવવાની છે, થોડો ઘણો વધારે ખર્ચ કરવો પડતો હોય, અત્યારે તમને પૈસાની મદદની જરૂર હોય તો કહેજો. આપણે કોઈ કોન્ટ્રાક્ટરને કહીશું, તમને થોડો સમય માટે વગર વ્યાજે પૈસા આપશે, તમારી અનુકૂળતા પ્રમાણે તમે એને પાછા આપી દેજો. મને કે ના સાહેબ, કોઈની મદદની જરૂર નથી. મેં પણ બધું થઈ ગયું છે. મને કે હા સાહેબ, બધું થઈ ગયું. કેવી રીતે? હવે સાંભળજો એમણે જે જવાબ આપ્યો તે. મને કે સાહેબ, મારી ઘરે આ દીકરીનો જન્મ થયો ને, મને ત્યારથી જ ખબર હતી કે આ દીકરીને એક દિવસ મારે સાસરે વળાવવાની છે. મને ખબર જ હતી સાહેબ. અને એટલે દીકરીનો જન્મ થતાની સાથે જ મેં એક સંકલ્પ કરેલો, જ્યારે પગાર થાય એટલે બેંકમાંથી પૈસા ઉપાડી સૌથી પહેલાં સોનીની દુકાને જવાનું અને સોનીની દુકાને જઈ જે ભાવ ચાલતો હોય તે 1 ગ્રામ કાચું સોનું લઈ લેવાનું. 1 ગ્રામ કાચું સોનું લેવાનું. મારો તે વખતનો એ કે જે પગાર હતો, પગાર વધતો ગયો, સોનાનો ભાવ વધતો ગયો, હું 1 ગ્રામ કાચું સોનું લઈ શકતો. ક્યારેક થોડીક વધારે રકમ હોય તો 2 ગ્રામ સોનું લઈ લઉં. એમ કરતાં કરતાં અત્યાર સુધીમાં મેં 32 તોલા સોનું ભેગું કર્યું છે. અને સાહેબ, એ 32 તોલામાંથી હું 12 તોલા દીકરીને આપવાનો છું અને બાકીના 20 તોલામાંથી આખા લગ્ન પતી જશે બધું. કેટલું અદ્ભુત આયોજન! અહીંયા જેટલા દીકરીના બાપ બેઠા હોય, મારે કહેવું છે, અત્યારથી બચતની ટેવ પાડો. એના ઉચ્ચ અભ્યાસ માટે, લગ્ન માટે તો ઠીક સમજીએ, આપણે ખોટા ખર્ચા નથી કરવા, પણ એના ઉચ્ચ અભ્યાસ માટે, આપણા ભવિષ્ય માટે. એટલે આ મારે બીજી વાત જે કહેવી હતી તે, થોડી બચતની ટેવ પાડીએ. આપણે જે ચર્ચા કરીએ છીએ કે જીવનમાં સુખી થવા માટે, તો કે સૌથી પહેલી આ નાણાકીય તંદુરસ્તી. અને નાણાકીય તંદુરસ્તી લાવવી હોય તો એના 3 ઉપાયો પૈકી મેં એક ઉપાય આપને કહ્યો, આવક હોય એ જ પ્રમાણે ખર્ચ કરો, થોડીક બચતની ટેવ પાડો. અને ત્રીજું કેવું છે, શક્ય હોય તો જરૂર વગરની લોન લેવાનું ટાળો. લોન લેવાની એવી ખોટી આદતો પાડી દીધી છે. અને મહેરબાની કરીને ક્રેડિટ કાર્ડના ઉપયોગ તો બંધ જ કરી દો. ખરેખર જે લોકોએ સુખી થવું હોય, ક્રેડિટ કાર્ડનો, તમે મોટા મોટા દેશની અંદર એક આ બાબતનો વિચાર કરજો. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ બને એટલો એ લોકો ઓછો કરે છે. કેમ? તો કે મારી પાસે જેટલી આવક છે એના અનુસંધાને જ હું ખર્ચો કરું. આમાં મેં કેટલા એવા જોયા છે, બોલો, લોન લઈ આવ્યા છે કૂવો ગાળવા માટે, અને મારો બેટો મોટરસાઇકલ લઈને આટા મારતો હોય, કૂવો ગાળવા લોન લઈ આવે. જેનો ખર્ચ મારે ઉત્પાદકીય પ્રવૃત્તિમાં કરવો જોઈએ એને બદલે મોજ શોખમાં વાપરી નાખે પૈસા. લોન લઈને મકાન બનાવાય, ચોક્કસપણે લોન લઈને યોગ્ય ધંધો કરાય, પણ લોન લઈને મોજ મજા ન કરાય, નહીતર હેરાન થઈએ. એટલે બને ત્યાં સુધી આ પ્રકારની જરૂર વગરની લોન લેવાનું ટાળીએ. જો આ કરીએ તો આપણી પહેલી તંદુરસ્તી એટલે નાણાકીય તંદુરસ્તી જળવાય. બીજી તંદુરસ્તી, નાણાકીય તંદુરસ્તી ગમે એટલી સારી હોય, પણ જો શારીરિક તંદુરસ્તી સારી નહીં હોય તો એ નાણાંનો ઉપયોગ નહીં કરી શકો. સંપત્તિ ભલે તમારી પાસે ગમે એટલી હોય, પણ શરીર સાથ નહીં આપે તો એ સંપત્તિને શું કરવાની સાહેબ? રાજકોટની અંદર અમારે એક વ્યક્તિ છે, એવું કહેવાય કે રાજકોટમાં જ્યાં હાથ મૂકો એ બધી જમીન એની, એવું કહેવાય છે. અબજો રૂપિયા એની પાસે હશે, અબજો રૂપિયા. પણ અત્યારે એને એવી તકલીફ થઈ છે કે જે તકલીફને કારણે એ માત્ર ને માત્ર પ્રવાહી ખોરાક લઈ શકે છે, માત્ર પ્રવાહી ખોરાક. તમારે કાંઈ પણ એને આપવું હોય, અહીંયા આવ્યા અને સરસ મજાનું એમને જમાડવું છે, તો જેટલું ભોજન હોય એ તમારે મિક્સરમાં નાખવાનું, ક્રશ કરવાનું, પ્રવાહી કરી દેવાનું, અને પછી એને આપવાની ભૂંગળી, એટલે ભૂંગળીથી બિચારા ચૂસે. અબજો રૂપિયા કરવાના શું? એને બદલે ભલે આપણી પાસે કાંઈ ના હોય, આ સરસ મજાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર લાડવા દાબીએ છીએ, મજા કરીએ, જો કાંઈ તકલીફ નથી. શારીરિક તંદુરસ્તી બહુ અગત્યની છે સાહેબ. આપણે ત્યાં એવું જ, એટલે જ એવું કહેવાયું છે, તમામ પ્રકારના સુખમાં આપણે એવું કે પહેલું સુખ તે જાતે નર્યા. આપણી શારીરિક તંદુરસ્તી સારી રહે. અને વર્તમાન સમયે મારે ભારપૂર્વક કહેવું છે કે અત્યારે એવો સમય આવ્યો છે કે આ સમયે શરીરનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. સાહેબ, બહારનું વાતાવરણ આખું બગડી ગયું છે. આજ સવારના જ ન્યૂઝપેપર તમે જુઓ અને દિલ્હીની અંદર જે વાતાવરણ પોઈઝનયુક્ત બની રહ્યું છે
એ જ પરિસ્થિતિ હવે બધે જ થઈ રહી છે. વાતાવરણની અંદર જે ઝેરી વાયુનું પ્રમાણ વધી રહ્યું છે, વાતાવરણ એવું બની રહ્યું છે, જે કંઈ પણ ઉત્પાદનો બજારમાં આવી રહ્યા છે, જે આપણે ખાઈ છીએ એ એવા બની રહ્યા છે. સાહેબ, બીમાર માણસ સાજો થવા માટે ફ્રૂટ ખાતો, પણ આજે ફ્રૂટની અંદર પણ ભેળસેળ આવી ગઈ. કરવું શું? અને એટલે આપણું શરીર સારું રહે એના માટે આપણે ધ્યાન રાખવું જોઈએ. મારે અહીંયા કેટલાક પ્રેક્ટિકલ ઉપાયો તમને કહેવા છે, શરીરને સારું રાખવા માટે શું કરવું. આમાં જેટલા લોકો અહીંયા ઉપર નીચે જેટલા બધા બેઠા છે, તમારામાંથી જેટલા મિત્રોની ઉંમર, ઉપરવાળા પણ આવી જાય, 40 વર્ષ કરતાં જેની ઉંમર વધારે છે એ જરાક પોતાનો હાથ ઊંચો કરો તો મને ખબર પડે. જેટલા 40 વર્ષ ઉપરના છે તે, ઓકે, આપનો આભાર, હાથ નીચે લઈ લો. હવે તમારા માટે નવા વર્ષનું એક સોનેરી સૂત્ર, ધ્યાનથી સાંભળજો. 40 વર્ષ પછી રોજના 40 મિનિટ, 40 તો જ 40, આટલું યાદ રાખજો. વોકિંગ ચાલુ કરો. જે લોકો શારીરિક શ્રમ ન કરતા હોય તે, જે લોકો ખેતી કામ કરતા હોય એની કંઈ વાત નથી. હવે જો કે ખેતીમાંય પૂરું થઈ ગયું ભાઈ, મજૂર દ્વારા કરાવે કે ગોધરાના બોલાવો, ગોધરાના. આપણે તો કે આપણે મોટરસાઇકલ લઈને આટા મારશું બસ. વોકિંગ ચાલુ કરો. ગામડામાં રહો છો, કેટલાક લોકો એમ કે આ જો એમનેમ ચાલે છે, લોકોને જે બોલવું હોય એ બોલે. મારા શરીર માટે આ બહુ જરૂરી છે. એક સાવ સામાન્ય બાબતનો તો વિચાર કરીએ કે જે હૃદય મારા માટે 24 કલાક ચાલે છે, 24 કલાક આ હૃદય, સારું એ હૃદય માટે રોજ 40 મિનિટ ના ચાલી શકાય? 24 કલાક ચાલે છે આ હૃદય. કોઈ દી બિચારાએ કીધું કે મારી એક રજા મંજૂર કરો? આ હૃદય કહેતો કે આજે આપણી સીએલ ભાઈ, મારે નારસંગા દાદાના મહોત્સવમાં જવું છે, આપણી આજ રજા. આ રજા મૂકે શું થાય? રોજ 24 કલાક ચાલે છે એ હૃદય માટે 40 મિનિટ ચાલવાનું શરૂ કરીએ. થોડું શારીરિક શ્રમ કરીએ, થોડી મહેનત કરીએ. મહેનત થતી હોય છે, હું ના નથી પાડતો, પણ છતાંય આ બાબતમાં જરા ધ્યાન રાખીએ. બીજું મારે વિશેષ જે કહેવું છે તે વ્યસન મુક્ત જીવન જીવતા થઈએ. અહીંયા તમે આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવો છો, દાદા બહુ રાજી છે, ખૂબ રાજી છે. અને મને તો અહીંયા આવ્યા પછી આ દાદાનો શું પ્રભાવ હશે એ મને અહીંયા આવ્યા પછી અનુભવવાનું સાહેબ. અત્યારે હમણાં 3:30 વાગે, 3:30 કે 3:15 આ કાર્યક્રમ માટે અમે અહીંયા આવતા હતા. એટલો ઠંડો પવન આવતો હતો અને સામે જ વરસાદ દેખાતો હતો કે હમણાં વરસાદ તૂટી પડશે અને આ બધુંય બહાર ગોઠવેલું છે બધુંય પૂરું કરી દેશે. ઉડી ગયો, આવ્યો જ નહીં, જો ઉડી ગયો, જતો રહ્યો. આજુબાજુ ક્યાંક પડતો હશે પણ મારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિઘ્ન ન થાય એટલે હું વરસાદ દૂર કરી દઈશ. કેટલો એનો પ્રભાવ છે. તમે જે કંઈ પણ અહીંયા સમસ્ત ગામ મળીને અત્યારે કરી રહ્યા છો એને કારણે દાદા રાજી હશે, પણ એને વિશેષ રાજી કરવા હોય તો વ્યસન મુક્ત થવાનો સંકલ્પ લો. એ રાજીપો અલગ પ્રકારનો છે. સાચી પ્રાણ પ્રતિષ્ઠા એ જ છે. બાકી તો મંદિર બન્યું, આપણે 3 દિવસ સરસ રીતે ઉત્સવ ઉજવ્યો અને અઠવાડિયા પછી તો દર્શન કરવા જાય તો જાય, ત્યાંથી નીકળે તો એમનેમ જતા રહેશે. સાચી પ્રાણ પ્રતિષ્ઠા એ જ છે કે હું વ્યસન મુક્ત બનું અને દાદાનો રાજીપો પ્રાપ્ત કરું. સાહેબ, આ વ્યસન પરિવારને કેવા બરબાદ કરી નાખે છે એના અઢળક દાખલા આ સમાજની સામે છે. જરા વિચારીએ તો ખરા. અહીંયા જેટલા ભાઈઓ છે, મારે એક નાની એવી વાત તમને કહેવી છે. એક ભાઈ વ્યસની હતો. આ ખાલી પ્રસંગ મેં બનાવેલો છે, તમને સમજાય, તમને ખબર પડે એટલા માટે. એ ભાઈ વ્યસની, અને વ્યસનમાં એનું શરીર આખું ખવાઈ ગયું. એ પથારીમાં પડ્યો. ઘર ચલાવવા માટે એની પત્ની બિચારી બીજાનું કામ કરવા જાય, બીજાનું ખેતર ખેડવા માટે જાય, બીજાના ખેતરમાં મજૂરી કરવા માટે જાય. આ ભાઈ ઘરે પડ્યો હોય, કારણ કે બીજું તો કંઈ થઈ ના શકે, શરીર ખવાઈ ગયું, શરીર કામ ના કરે, અંદરથી આખો ખોખલો થઈ ગયેલો. એક વખત એ પોતાની ઘરે પથારીમાં પડ્યો કણસતો હતો. અને નાની એવી દીકરી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે અને એ દીકરી બાજુમાં બેઠી પોતાનું લેશન કરતી હતી. એ દીકરીએ જોયું કે પપ્પાને કંઈક તકલીફ છે, પપ્પા કણસે છે.
એટલે દીકરી ઊભી થઈ. દીકરીથી ના રહેવાયું, એ પપ્પા પાસે ગઈ અને પપ્પા પાસે જઈને કહ્યું, પપ્પા પપ્પા કંઈ તકલીફ છે? એ કે હા બેટા. પપ્પા શું થાય છે તમને? એ કે બેટા આ મને પાન માવા ખાવાની ટેવ પડી છે, તે મોઢામાં એ તમાકુના દાણા નથી જતા ને, એને કારણે મને આ તકલીફ થઈ રહી છે બેટા. થોડુંક જો મળી જાય, મોઢામાં જાય તો આ પીડા દૂર થાય. પેલી દીકરીથી રહેવાનું નહીં. એટલે દીકરી કે પપ્પા હું પેલા પાનના માવાવાળા દુકાને જઈ અને એ અંકલ પાસેથી તમારા માટે માવો લઈ આવું? એ ભાઈએ કહ્યું બેટા એ નહીં આપે, કારણ કે દુકાને મારું ખાતું એટલું થઈ ગયું છે, મારી ઉધારી એટલી થઈ ગઈ છે કે હવે ઉધારમાં એમ પેલું પાન કે માવો નહીં આપે. દીકરી કે પપ્પા મને જવા તો દો. એ નાની દીકરી દોડતી દોડતી ગઈ. થોડી વારમાં એ ગલ્લાએથી પેલું પાન કે માવો લઈ આવી, એના પપ્પાને આપ્યું. પેલા ભાઈએ મોઢામાં 2 દાણા મૂક્યા. પછી એને વિચાર આવ્યો કે પેલા પાનના ગલ્લાવાળો કોઈ દી આપે નહીં, પણ આ કેમ આપ્યું હશે? એટલે એમણે પેલી દીકરીને પૂછ્યું, બેટા તને ના પાડી? એ કે હા પપ્પા ના જ પાડી હતી. તો કે બેટા લાવી કેવી રીતે? હવે સાંભળજો. એ દીકરી કે પપ્પા તમને જે પ્રમાણે તકલીફ થતી હતી મારાથી એ જોવાતું નહોતું, એટલે પછી મેં એ પાનના ગલ્લાવાળા અંકલને મારા પગનું એક ઝાંઝરું કાઢી અને એને આપ્યું ને એવું કહ્યું કે તમે આ ઝાંઝરું લઈ લો પણ મને માવો આપો, કારણ કે મારા પપ્પા પીડાય છે. હવે આગળ સાંભળજો, જે કેવું છે ખરો મર્મ હવે આવે છે. પેલી દીકરી એના પપ્પાને એવું કહે છે, પણ પપ્પા મારે એક વાત તમારી પાસેથી જાણવી છે. પેલા ભાઈ કે બોલ ને બેટા. એ કે પપ્પા આબરૂ એટલે શું? આબરૂ એટલે શું? પેલા ભાઈએ પૂછ્યું, કેમ બેટા તું આવું પૂછે છે? એ કે પપ્પા એ પાનના ગલ્લાવાળા ભાઈ એવું કહેતા હતા કે તારા બાપાએ વ્યસન નથી મૂક્યું, એને કારણે તારે ઝાંઝરું વેચવાનો વારો આવ્યો છે, પણ હજી તારો બાપો નહીં સુધરે તો એક સમય એવો આવશે કે તારી આબરૂ વેચવાનો વારો આવશે. પેલો ભાઈ એકદમ શૂન્ય મનસ્ક થઈ ગયો. મારે ખાલી એટલું કહેવું છે કે વ્યસન કરતી વખતે દીકરીના ઝાંઝરાનો વિચાર કરજો. દીકરીનું ઝાંઝરું નજર સમક્ષ જરા જોજો. અને મોટા ભાગે મને એ ખબર છે પાછી કે વ્યસન માત્ર અને માત્ર દેખાદેખીને કારણે આવી જાય. પહેલાં તો હતું જ નહીં કોઈ પાસે, અને આવ્યું શું કામ ખબર છે? પોતાને મર્દ સાબિત કરવા માટે. ઘણા લોકો આ પુરુષો છે સાદો, જો બિચારું સાદું કે આ તો બાયડી જેવો છે, આ નો આ લઈ ગયો બાયડી છે, એ આમ ઢાંકણા ખોલતો હોય બોટલના, સિગરેટ બિગરેટ પીતો હોય તો એને કહેવાય કે આ મરદ માણા. બાકી સમજી રાખજો, આ વ્યસનને કારણે આપણું સામાજિક જીવન, આપણું આર્થિક જીવન બધું જ બરબાદ થઈ જાય છે. અને એટલે આ બીજી તંદુરસ્તી, શારીરિક તંદુરસ્તી, એ પણ આપણે પ્રાપ્ત કરીએ. ત્રીજી તંદુરસ્તી એ છે માનસિક તંદુરસ્તી. હવે અત્યંત મહત્વની વાત ઉપર હું જાઉં છું. એટલું સમજજો કે તમારી પાસે ગમે એટલી સંપત્તિ હોય, એટલે તમારી આર્થિક તંદુરસ્તી, નાણાકીય તંદુરસ્તી ખૂબ સારી હોય. તમારું શરીર પણ હુષ્ટપુષ્ટ હોય, એકદમ 6 પેક બોડી હોય, મસ્ત સલમાન ખાન જેવું. તમારી શારીરિક તંદુરસ્તી પણ અદ્ભુત હોય, પણ જો તમારી માનસિક તંદુરસ્તી ન હોય તો બેય નકામી. આગળની બેય તંદુરસ્તી કંઈ કામની જ નહીં. માનસિક તંદુરસ્તી જ બરોબર ન હોય, મન જ ઠેકાણે ના હોય. એક આ બાબત જરા સમજવા જેવી છે, એટલે વિશેષ ભાર આપીને અઘરી વાત છે, પણ હું તમને સરળતાથી એ સમજાવવા માટેનો પ્રયત્ન કરીશ. મિત્રો સમજી રાખજો, આ દુનિયામાં વ્યક્તિઓને જેટલા કંઈ પણ દુઃખો છે એમાંથી મોટા ભાગના દુઃખનું કારણ મન છે. દુઃખ અહીંથી આવે છે. કેટલીય વ્યક્તિઓ પાસે કશું જ નહોતું અને છતાંય એને જે અદ્ભુત આનંદ હતો, મીરાજી, નરસિંહ મહેતા, કબીર, આ બધાને જરા વિચારો, કશું જ નહીં, બધું છોડી દીધેલું, અને છતાંય એનો આનંદ જુદી જાતનો હતો. અને કેટલીય વ્યક્તિઓ પાસે બધું જ હોવા છતાં પણ વ્યક્તિ આપઘાત કરે છે. કેમ? તો કે મનની તંદુરસ્તી બરોબર નથી.
મારે આજે તમને એ કહેવું છે કે તમે મનથી જેવું વિચારશો તમારા જીવનમાં બધું જ એવું બનશે. આ સમજી રાખજો. આની તાકાતનો તમે ક્યારેય વિચાર નથી કર્યો. અહીંયા જેટલા યુવાન મિત્રો બેઠા, મારે યુવાનોને કહેવું છે કે તમારી અદ્ભુત તાકાત છે, પણ એ તાકાતને કોઈ દી અજમાવી જ નથી. બોલો, આ વિસ્તારની ખાસિયતની મને ખબર છે. કોઈ પણ યુવાનને કહો તારે શું કરવું છે, તો કે તલાટી બનવું, શિક્ષક બનવું. બસ બે જ સપના જોવે, કાં તો તલાટી બને કાં તો શિક્ષક બને. સરકારી નાની નોકરી મળી જાય એટલે પૂરું. અદ્ભુત ક્ષમતા પરમાત્માએ આપી છે. જરા મોટો કૂદકો મારતા શીખો, નાનો કૂદકો નહીં. ક્ષમતા છે, પણ મનથી આપણે સામાન્ય માની અને બેસી ગયા છે. મારે એક ભારતની દીકરીની વાત કહેવી છે, જરા કાન ખોલીને સાંભળજો. ઉત્તર પ્રદેશના લખનૌમાં રહેતી અરુણિમા સિંહા. આ અરુણિમા સિંહા નામની દીકરી એ બાસ્કેટબોલ અને ફૂટબોલની બહુ જ સારી એ પ્લેયર હતી, ખેલાડી હતી. અને એક મેચ રમવા માટે એ લખનૌથી ટ્રેનમાં દિલ્હી આવતી હતી. ગળામાં સોનાનો ચેન પહેરેલો. ડબ્બામાં 4-5 વ્યક્તિઓ એવી કે જેની દાનત બગડી અને એણે એકલતાનો લાભ લઈ અને આ છોકરીનો સોનાનો ચેન ખેંચવા માટેનો પ્રયત્ન કર્યો. દીકરીએ પ્રતિકાર કર્યો અને પ્રતિકાર કરવામાં આ લોકોએ એ છોકરીને ઉપાડી અને ચાલુ ટ્રેને બહાર ફેંકી દીધી. જરા કલ્પના કરો, દીકરી અને ચાલુ ટ્રેને એ બહાર ફેંકાઈ છે. ભગવાનને કરવું ને બરાબર એ જ વખતે બાજુના પટ્ટા પરથી એક ટ્રેન પસાર થઈ. આ છોકરી હજી તો ઊભી થાય કે કંઈ વિચારે એ જ પહેલાં ટ્રેન એના પરથી પસાર થઈ. એનો એક પગ કપાઈ ગયો, બીજા પગના 2 હાડકાં એનું પેન્ટ ચીરીને બહાર આવી ગયા. આખી રાત એ છોકરી ત્યાં કણસતી રહી, કારણ કે અંધારી જગ્યા હતી. એ બેભાન થઈ જાય, ભાનમાં આવે, બેભાન થઈ જાય, ભાનમાં આવે. આખી રાત એને એવી રીતે વિતાવી. સવારે કોઈનું ધ્યાન પડ્યું, એ છોકરીને હોસ્પિટલમાં દાખલ કરી. પછી તો પરિવારને સમાચાર મળ્યા, એના પર ઓપરેશન થયું. એક પગ કાપી નાખવામાં આવ્યો, બીજો પગ એમાં 2 સળિયા બેસાડવામાં આવ્યા. એના કરોડરજ્જુમાં 3 ફ્રેક્ચર હતા અને ડૉક્ટરોએ એવું કહ્યું કે આ છોકરી હવે જીવનમાં ક્યારેય એના પગ ઉપર ઊભી નહીં રહી શકે. ક્યારેય આ છોકરી હવે ચાલી નહીં શકે કોઈના ટેકા વગર, કારણ કે કરોડરજ્જુમાં ફ્રેક્ચર છે. આ વાત જ્યારે પરિવારના બધા સભ્યોએ જાણી, છોકરીને પણ એ ખબર પડી ગઈ. પણ સૌથી વધારે દુઃખી આ છોકરીની મમ્મી હતી. અને એક વખત જ્યારે રૂમની અંદર હોસ્પિટલમાં જ એની મમ્મી રડતી હતી, છોકરીએ તરત જ એની મમ્મીને પૂછ્યું, મમ્મી રડે છે કેમ? એની મમ્મી એવું કહે છે કે બેટા તારા માટે અમે કેટલા સપના જોયા હતા, પણ આ એક જ ઘટનાને કારણે અમારા બધા જ સપના ભાંગીને ભૂક્કો થઈ ગયા. બેટા કેટલા સપના જોયા હતા તારા માટે. અને એ વખતે આ દીકરી અરુણિમા, સાહેબ જરા કલ્પના તો કરજો, એનો એક પગ કપાઈ ગયો છે, બીજા પગમાં 2 સળિયા ફિટ કરેલા છે અને કરોડરજ્જુમાં 3 ફ્રેક્ચર છે, જે પથારીમાં સૂતી છે, બેસી પણ નથી શકતી. પણ એ છોકરી એની મમ્મીને હિંમત આપતા એવું કહે છે કે મમ્મી તને ડૉક્ટરમાં વિશ્વાસ છે કે તને ભગવાનમાં વિશ્વાસ છે? પેલી છોકરી કે બેટા ભગવાનમાં વિશ્વાસ છે. એ કે તો પછી ભગવાનની વાત માનને. ભગવાન એવું કહે છે કે માણસ પ્રયત્ન કરે અને ભગવાનની કૃપા એમાં ભળે તો એક આંધળો માણસ જોઈ શકે, એક લંગડો માણસ પર્વત ચડી શકે, એક મૂંગો માણસ વેદો બોલી શકે. મમ્મી આ ડૉક્ટરોએ આવું કહ્યું ને, પણ મમ્મી આજે આ હોસ્પિટલમાં તારી હાજરીમાં હું સંકલ્પ કરું છું કે હું ન કેવળ મારા પગ ઉપર ઊભી થઈને ચાલીશ, પણ આ જગતનું સૌથી દુર્ગમ શિખર જેને કહેવામાં આવે છે એવું માઉન્ટ એવરેસ્ટ એ સર કરીશ અને માઉન્ટ એવરેસ્ટ સુધી પહોંચીશ. આવો સંકલ્પ કર્યો એ છોકરીએ. ઘણાઈને એવું લાગ્યું કે આ છોકરીનું મગજ ચસકી ગયું છે એટલે આવી વાતો કરે છે, પણ એ છોકરી એને સંકલ્પ કર્યો કે મારે માઉન્ટ એવરેસ્ટ સર કરવું છે. સાહેબ આ કોઈ સામાન્ય વાત નહીં. આપણે નાનો પર્વત ચડવા ગયા હોય તો પણ આવીને 3 દિવસ આરામ કરીએ છીએ. આને તો પગ નથી. ડૉક્ટરે કહ્યું કે એના પગ ઉપર ક્યારેય ઊભી નહીં રહી શકે, ચાલી નહીં શકે. એ છોકરી માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો સંકલ્પ કરે. 4 મહિના એ હોસ્પિટલમાં રહી. 4 મહિના પછી એને રજા મળી, એ ઘરે આવી. જે પગ કપાઈ ગયો હતો એનો આર્ટિફિશિયલ પગ
એટલે ડુપ્લિકેટ પગ તૈયાર કરવામાં આવ્યો. કારણ કે પગ છે ને એ 7 ગોઠણથી ઉપરના ભાગે કપાયેલો હતો, ગોઠણ પાસે. એટલે આખો એક આર્ટિફિશિયલ કૃત્રિમ પગ તૈયાર કર્યો, ડુપ્લિકેટ પગ તૈયાર કર્યો. એ માંડ ટેકા સાથે ચાલે, ધીમે ધીમે ચાલતી થઈ. પછી એને માઉન્ટ એવરેસ્ટ સર કરવો તો એના માટે એને ટ્રેનિંગ લેવી પડે, પર્વત ચડવા માટેની. એ ટ્રેનિંગ કેમ્પમાં જોડાણી. એની સાથેના બાકીના લોકો કહેતા કે બેટા છોડી દે, ના થાય બેટા, લોકો બધી વાતો કરે પણ થોડુંક પ્રેક્ટિકલ બનવું પડે, આ શક્ય નથી, તારાથી નહીં પહોંચાય, તું આવા સપના જોવાનું રહેવા દે. પણ આ છોકરી એક જ વાત કે કોઈ આવી વાત કરતા જ નહીં, મારા મનને મારે નબળા વિચાર આપવા જ નથી, કોઈ આવી વાત કરતા જ નહીં, હું માઉન્ટ એવરેસ્ટ સર કરવાની જ છું. એ છોકરી સતત પ્રયત્નો કરતી રહી. સાહેબ, 12મી એપ્રિલ 2011ના રોજ આ છોકરીનો અકસ્માત થયો હતો અને બરોબર 2 વર્ષ પછી 2013ની સાલમાં આ છોકરીએ પોતાનો ટ્રેનિંગ કેમ્પ પાસ કરી લીધો અને એના શેરપાને લઈ અને માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે નીકળી પડી. આપણે ખાલી બોલીએ છીએ સાહેબ, માઉન્ટ એવરેસ્ટ એટલે જ્યાં -ડિગ્રી ટેમ્પરેચર છે, જ્યાં બરફ છે, જ્યાં બ્લુ આઈસ છે બધો, જ્યાં ઓક્સિજન નથી અને આર્ટિફિશિયલ પગ સાથે ચડવાનો એ છોકરી ગઈ. અને ગઈ એટલું નહીં, માત્ર 2 જ વર્ષની અંદર, એક્સિડન્ટના 2 વર્ષમાં એ છોકરી માઉન્ટ એવરેસ્ટ સુધી પહોંચી અને એને સાબિત કરી દીધું કે મનથી નક્કી કરો એ બધું થાય. સાહેબ, દુનિયાની પહેલી એવી વ્યક્તિ અરુણિમા સિંહા કે જે આર્ટિફિશિયલ પગ સાથે માઉન્ટ એવરેસ્ટ સુધી પહોંચી. યુટ્યુબની અંદર બીજું કેટલુંય જુઓ છો. મારે યુવાન મિત્રોને, યુવાન ભાઈઓ અને બહેનોને કહેવું છે, આજે કાર્યક્રમ પૂરો થાય પછી યુટ્યુબની અંદર અરુણિમા સિંહા ઇન્ટરવ્યૂ એમ સર્ચ આપજો. 20 મિનિટનો આ દીકરીએ આપેલો ઇન્ટરવ્યૂ, અને જે અનુભવ થયા એ અનુભવની આખી વાત કરી છે. આપણને ખ્યાલ આવે કે આપણી પાસે કેટલી મોટી તાકાત છે, પણ આપણે એનો ઉપયોગ કરતા જ નથી. અને આ અરુણિમાની એકની વાત નથી સાહેબ, ઢગલા બંધ. ગઈકાલની રાતની જો વાત કરું, ગઈકાલે રાત્રે હું ટીવી ઉપર કોણ બનેગા કરોડપતિ કાર્યક્રમ જોતો હતો. કોણ બનેગા કરોડપતિ કાર્યક્રમની અંદર ગઈકાલે આપણી 2 ભારતીય રમતવીરો, એમને કર્મવીર એપિસોડ અંતર્ગત અમિતાભ બચ્ચને હોટ સીટ પર બેસાડેલી. એક હતી હિમા દાસ અને બીજી હતી પેલી પૂતી. આ બંને પૂતીચંદ, આ બંને હતા. એમાં પૂતીચંદ જે પોતાની વાત કહેતી હતી, આપણે સાંભળીએ તો આંખમાં આંસુ આવી જાય. એ કે મારા ઘરની અંદર ખાવા માટે કાંઈ જ નહોતું, કાંઈ જ નહીં, પણ મેં નક્કી કર્યું કે મારે ગમે એમ કરીને રમતવીર બનવું છે. અને તે વખતે મને ખાલી એટલું જાણવા મળ્યું હતું કે તમારે રમતવીર બનવું હોય તો તમારા શરીરની અંદર પૂરતું પ્રોટીન મળવું જોઈએ, તમારા શરીરને સારો ખોરાક મળવો જોઈએ. મારા ઘરમાં તો ખાવાના સાંસા હતા, સારો ખોરાક ક્યાં મળે, કેવી રીતે મળે? એટલે આજુબાજુમાં મને કોઈ પણ જગ્યાએ ખબર પડે કે ફલાણી જગ્યાએ લગ્ન છે તો વગર આમંત્રણે કોઈને ખબર ન પડે એવી રીતે દીકરી હોવા છતાંય હું પહોંચી જતી અને છુપાઈને જમી આવતી. અને એવી રીતે મેં મારું શરીર બનાવ્યું. પણ મેં નક્કી કર્યું હતું કે મારે એક વખત ભારતને પેલો ગોલ્ડ મેડલ અપાવવો છે. અને એ છોકરી વર્લ્ડ ચેમ્પિયન બની અને ભારતને ગોલ્ડ મેડલ એને અપાવ્યો. મનથી નક્કી કરીએ એ બધું જ થાય. આપણા જીવનમાં જે કંઈ પણ તકલીફો પડે છે ને, સમજી રાખજો, મોટા ભાગની તકલીફો આ મનને કારણે પડે છે, નબળા મનોબળને કારણે. એક બીજી ઘટના મારે કહેવી છે. મને વાંચવાનો બહુ શોખ. મારી ઘરે મેં લગભગ 3000 પુસ્તકોની લાઇબ્રેરી બનાવી છે, પર્સનલ લાઇબ્રેરી. મેં પોતે 29 જેટલા પુસ્તક તો લખ્યા છે. મને ગમેલું એક બહુ સરસ મજાનું અંગ્રેજી પુસ્તક, એ પુસ્તકનું નામ છે અનલિમિટેડ પાવર. એન્થોની રોબિન્સનું લખેલું આ પુસ્તક વિશ્વમાં બહુ વેચાયું, બહુ વંચાયું. એ પુસ્તકની મારે એક ઘટના કેવી છે, સાંભળજો. અમેરિકામાં એક કેદી, એણે કોઈ ગુનો કરેલો, અમેરિકન કોર્ટે એને મૃત્યુદંડની સજા આપી, મારી નાખવાની સજા. એના મૃત્યુના 7 દિવસ પહેલાં એને એવું કહેવામાં આવ્યું કે તારા મૃત્યુદંડની સજાને હવે 7 દિવસ બાકી રહ્યા છે. કોર્ટે તને ઝેરી નાગ કરડાવીને મૃત્યુદંડ આપવાનું નક્કી કર્યું છે. અમેરિકામાં મોટાભાગે ઇલેક્ટ્રિક કરંટ આપીને મૃત્યુદંડ આપે છે. પણ આ કેદી ઉપર એક પ્રયોગ કરવાનો હતો, આ મનની શક્તિને માપવા માટેનો. અને એટલે એમને એવું કહેવામાં આવ્યું કે તને ઝેરી સાપ કરાવી અને મારવામાં આવશે.
પેલાને અંદર બીક પેઠી. રોજ એને સાહેબ યાદ કરાવે, ઝેરી સાપ કરડાવીને તને મારશું અને તારે હવે મરવા માટે 6 દિવસ બાકી. ઝેરી સાપ કરડાવીને મારશું, મરવા માટે 5 દિવસ બાકી. રોજ ગણતરી કરાવે, પેલાનો ડર વધતો જાય. મૃત્યુના આગલા દિવસે એમને એવું કહેવામાં આવ્યું કે આવતીકાલે તારું મૃત્યુ અમે જોઈએ છીએ કે છેલ્લા 6 દિવસથી તું ડરી રહ્યો છે, ગભરાઈ રહ્યો છે, પણ તારે ડરવાની જરૂર નથી, કારણ કે અમે તને જે સાપ કરડાવવાના છીએ ને એ આ દુનિયાનો સૌથી ઝેરીમાં ઝેરી સાપ છે. કરડતાની હારે જ તારું પ્રાણ પંખેરું ઉડી જશે, ચિંતા ના કર. એનો મૃત્યુનો દિવસ આવ્યો. એમને એક ખુરશી પર બેસાડ્યા, એનું શરીર બાંધી દીધું દોરડાથી. 50 ફૂટના અંતરે એક બોક્સ મૂક્યું, બોક્સને ખોલ્યું અને એમાંથી એક સાપ બહાર કાઢ્યો. પેલો સાપ એટલો ભયંકર, એને આમ જોઈને જ ધ્રુજારી છૂટે. પેલો ભાઈ આખો કેદી ધ્રુજે. એમને એવું કહ્યું કે એ સાપ તારા સુધી પહોંચે એ કદાચ તું જોઈ નહીં શકે, એટલે તારું દુઃખ હળવું કરવા માટે તારી આંખ ઉપર પટ્ટી બાંધી. એની આંખ ઉપર પટ્ટી બાંધી. આ સાહેબ એક પ્રયોગ જ થઈ રહ્યો હતો. આંખ ઉપર પટ્ટી બાંધી જે સાપને છૂટો મૂક્યો હતો એ જ સાપને પકડી અને ફરી પાછો બોક્સમાં મૂકી દીધો. હવે ત્યાં કોઈ સાપ નહોતું, પણ માત્ર એવી ભ્રમણા ઊભી કરવામાં આવી કે સાપ તારી આજુબાજુ છે. એને એવું કહેવામાં આવ્યું કે સાપ ગમે ત્યારે તને દંશ મારશે, તારી એકદમ નજીક છે. અને અગાઉથી નક્કી કર્યા પ્રમાણે એક માણસ ત્યાં આવ્યો. એની પાસે ઇન્જેક્શન હતું. ઇન્જેક્શનમાં ગ્લુકોઝનું પાણી હતું. એ ગ્લુકોઝના પાણીવાળું ઇન્જેક્શન 2-3 વખત આમ માર્યું અને પછી લઈ લીધું. સાહેબ પેલો કેદી તરફડિયા મારવા માંડ્યો, થોડી જ મિનિટમાં મરી ગયો. અને એના મૃત્યુ પછી એના શરીરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું એક્સપર્ટ ડૉક્ટરોની પેનલ દ્વારા, કારણ કે પ્રયોગ ચાલતો હતો. સરકાર, કોર્ટ બધાની મંજૂરી સાથે એનો જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ તૈયાર થયો અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કોઝ ઓફ ડેથ એટલે મૃત્યુના કારણ એમાં ડૉક્ટરોએ લખ્યું કે આના શરીરમાં લોહીની સાથે ઝેર ભળવાને કારણે આનું મૃત્યુ થયું છે. હવે જરા વિચાર કરો કે એને ઝેર તો આપ્યું જ નહોતું, ઝેર તો આપ્યું જ નથી, ગ્લુકોઝનું પાણી હતું અને એ પણ અંદર નથી નાખ્યું, એ પણ આમ અડાડીને લઈ લીધું. ઝેર આપ્યું નથી તો ઝેર આવ્યું ક્યાંથી? હવે સમજો સાહેબ, આ મનની એટલી અદ્ભુત તાકાત છે કે ધારે ને તો પાણીને ઝેર કરી શકે એમ છે. એટલી અદ્ભુત તાકાત આની છે, આપણે એનો ઉપયોગ કરતા જ નથી. માત્ર ને માત્ર આપણી ક્ષમતાઓને આપણે બાંધી દીધી છે. જીવનમાં જે કંઈ પણ બનતું હોય એના માટે આપણા મનના વિચારો ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. હજી એક સત્ય હકીકત કહું, સાંભળો. મારા એક ખાસ મિત્ર ગુજરાત સરકારમાંથી ક્લાસ 1 અધિકારી તરીકે નિવૃત્ત થયા. એ જિલ્લા આરોગ્ય અધિકારી હતા, આખા જિલ્લાના આરોગ્ય અધિકારી. અને અત્યારે રાજકોટની અંદર એ પોતાની એક અલગ ક્લિનિક ચલાવે છે. હવે એના ક્લિનિકમાં એ દવા કઈ કરે છે સાંભળજો સાહેબ, સાંભળજો. આ વાસ્તવિક ઘટના તમને ખબર પડે. એના ક્લિનિકમાં એ ફર્ટિલિટીની દવા કરે છે. ફર્ટિલિટી એટલે જે દંપતીને સંતાન ન થતું હોય એને સંતાન થાય એના માટેની એ દવા કરે છે. અને એને ત્યાં સક્સેસ રેશિયો, સફળતાનો રેશિયો લગભગ 70% કરતાં વધારે, બહુ સારી સફળતા. જે દંપતીને 20 વર્ષે સંતાન ન થતું હોય એમને ત્યાં સંતાન અવતર્યું છે દવાઓને કારણે. એ જ્યારે મને મળવા માટે આવ્યા, મારી ઓફિસમાં અમે બંને બેઠા હતા. મેં એમને એવું કહ્યું કે મને આમ સાવ સાચું કહેજો કે ખરેખર દવાથી સંતાન જન્મે ખરું? એણે મને એવું કહ્યું કે કેટલીક દવા એવી હોય છે કે જે થોડે ઘણે અંશે મદદ કરે, પણ દવાનું કામ 5% હોય, બાકીનું 95% કામ બીજું હોય. મેં કહ્યું એ 95% કામ કયું? મને કે એના વિચારો ફેરવવા પડે, એની માનસિક સ્થિતિ બદલવી પડે, એ અગત્યનું છે. અને એ હું કરું છું. મેં કેવી રીતે? હવે સાંભળજો એ કેવી રીતે કરે તે. એ કે જો મારે ત્યાં મેં એવો નિયમ બનાવ્યો છે કે કોઈ પણ દંપતીને ત્યાં સંતાન ન થતું હોય અને દવા માટે આવવાનું થાય તો કોઈ એકે નહીં આવવાનું, બંને એ સાથે જ આવવાનું. એટલે પતિ પત્ની બેય સાથે આવે. પહેલી બેઠકમાં હું એને એટલું સમજાવું કે તમારે ત્યાં સંતાન જન્મે કે ન જન્મે એના માટે 2 બાબત જવાબદાર હોય. એક તમારું નસીબ અને બીજું તમારું શરીર.
જો તમારા નસીબમાં સંતાન ન હોય તો આપણે ગમે એટલી દવા કરીએ, બાળક આવે જ નહીં. પણ જો તમારા શરીરમાં કાંઈ તકલીફ હોય તો આપણે ચોક્કસપણે દવા દ્વારા એ તકલીફ દૂર કરી શકીએ અને બાળક આવે. એટલે પહેલું કામ તો આપણે એ કરવું પડે કે તમારી કુંડળી જોવી પડે કે નસીબમાં સંતાન છે કે કેમ. એટલે એક કામ કરો, બંને કુંડળી કઢાવો અને કુંડળી કઢાવીને 2 જણા આવતા અઠવાડિયે આવજો. બીજા અઠવાડિયે કે 2 કુંડળી કઢાવીને આવે, પછી 2ની કુંડળી મારા ટેબલ ઉપર મૂકું. આ વાસ્તવિક વાત કહું છું હું તમને. મારા ટેબલ ઉપર કે 2ની કુંડળી મૂકું અને એકદમ વિદ્વાન વ્યક્તિની જેમ